બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, પરાંબા માતની જય, કૃષ્ણ કનૈયાલાલની જય. આજે આપણે વાંચશું પરાંબા માતની પાંચમની 5મા દિવસની કથા. કથાનું નામ છે મૂંગા ને વાચા. આનંદપુરમાં જમનાદાસ શેઠ તરીકે એક નગર શેઠ હતા. રૂપા શેઠાણી સાથે આનંદ પ્રમોદમાં જીવન વિતાવતા હતા, પરંતુ શેઠ ભારે કંજૂસ. ઘરમાં દીવો કરવાનું ઘી વપરાય તે પણ શેઠને રૂચે નહીં. આગળ પાછળ કોઈ ખાનાર નહોતું. બધી વાતનું સુખ, પણ એક વાતનું મોટામાં મોટું દુઃખ હતું. શેઠને કાંઈ સંતાન નહોતું. રૂપા શેઠાણી મંદિરમાં જાય, સંતોને પૂછે. સૌ કહે કે બેન, તમે કંઈક દાન પૂન સેવા પૂજા કરો. શેઠાણી બધું કરવા તૈયાર, પણ શેઠને પૈસો વપરાય તે પોહાય નહીં. એવામાં અધિક માસ આવ્યો. આનંદપુરના નરનારી પરાંબામાનું વ્રત કરે. સૌના વ્રત ફળ્યા છે, તેથી રૂપા શેઠાણીએ પણ આ વખતે વ્રત લીધું. શેઠે પહેલા દિવસે જ કહ્યું કે શેઠાણી, તમારે બધું કરવું, પણ પૈસા ખર્ચાય એ મને ના પોસાય. માટે શેઠાણીની ખૂબ સમજાવટ પછી શેઠ માન્યા. રોજ પૂજા પછી એક ગરીબને મુઠ્ઠી ચણા શેઠાણી આપે, અને પછી પોતે કથા સાંભળે અને પછી ભોજન કરે. આમ દિવસો વીતવા લાગ્યા. રૂપા શેઠાણી રોજ પરાંબામા પાસે રડીને પ્રાર્થના કરે. માં, મારી ગોદ ભરી દે, મારું વાંજ્યામેનું ટાળી દે. આંસુના અભિષેકથી પરાંબામાના ચરણો પખાડે. કઈ માં દીકરી પર રાજી નથી થતી. તો આ તો જગત માતા પરાંબા, પરંતુ શેઠ ભારે કંજૂસ. શેઠાણી ગરીબને ચણા આપીને અંદર જાય ત્યારે શેઠ સામા આવીને ડેલીએ ઉભા રહીને કહે, અરે ભગત, આ તો પ્રસાદ કહેવાય, મને આપો. આમ કહીને મુઠ્ઠી ચણામાંથી અડધા તો શેઠ પાછા માંગી લે ને પાછા કહે, ભાઈ, મૂંગા ચાલા જાવ, નહીં તો તમને દાન દેનારાને ફળ નહીં મળે. આમ વ્રત પૂર્ણ થવા આવ્યું. છેલ્લા દિવસે ઉદ્યાપન પૂજન કરવાનું, પણ શેઠનો જીવ ચાલે નહીં. શેઠાણીએ મંદિરના સંતને કહ્યું, મારા વતી તમે આટલું કરો. આજ નહીં તો કાલ મારી ગોદ ભરાય અને શેઠનો સ્વભાવ બદલાશે, એટલે હું તમારું દેવું ભરી દઈશ. સંત કહે, બેટા, તું દીકરી છે, આ તો માનું મંદિર, અહીં રાય કે રંગ સૌ સરખા. જા દીકરી, તું તારે વ્રતના પારણા કર, તારા વતી હું ઉદ્યાપન કરીશ. સંતે ખૂબ જ શ્રદ્ધાથી સંપૂર્ણ વિધિથી રૂપા શેઠાણી વતી ઉદ્યાપન પૂજન કર્યું, દાન કર્યા. આનંદપૂર્વક વ્રતનું ઉજવણું કર્યું. ને આનંદપુરવાસી પૂછે, અરે બાપજી, તમારે આ કોના માટે? સંત કહે, સાધુ થયા, પણ દાન તો કરવું જોઈએ. અને કર્મ પૂર્ણ કરી સંકલ્પનું જળ લઈને પરાંબામાના ચરણે મૂકીને સંત રડી પડ્યા. માં, તું તો દયાનો સાગર છે, તારી દીકરીની ગોદ ભરી દે. વ્રત પૂર્ણ થયું. દિવસો વીત્યા. શેઠ મશ્કરી કરે, કેમ શેઠાણી, તમારી પરાંબામાએ ફળ તો ના આપ્યું? પતિના કટાક્ષથી રૂપા શેઠાણી શું બોલે? માને ચરણે આંસુ સારે. માએ કૃપા કરીને શેઠાણીને શુભ દિવસો રહ્યા. દિવસો વીતતા વાર લાગતી નથી. 9 માસ પૂર્ણ થતા દેવરૂપ જેવો પુત્ર અવતર્યો. આનંદપુરમાં સૌને આનંદ થયો. સંતની આંખમાંથી આંસુ સર્યા. માં, તે મારી લાજ રાખી. નગરમાં ગરીબોને દાન દેવાય. આજ જમનાદાસની હવેલીમાં પહેલી વાર દાનનો પ્રવાહ શરૂ થયો. શેઠ પણ જાણે પોતાની 7 પેઢીનું પુણ્ય ભેગું કરવા બેઠા છે. સર્વત્ર આનંદ મંગલ વર્તાઈ ગયો. દિવસો વીત્યા, માસ વીત્યા. હવે તો શેઠ જમનાદાસ પરાંબાના દર્શન પૂજનમાં સમય વિતાવે છે. દાન્ય પુણ્યમાં પાછી પાની કરતા નથી. એમના બાળનેથી કોઈ ખાલી હાથે પાછું જતું નથી. લોકો કહેવા લાગ્યા, જમનાદાસનો નવો અવતાર થયો. પરંતુ કર્મના ફળ તો ભોગવવા જ પડે છે. શેઠના દીકરાનું નામ પરમાનંદ રાખવામાં આવ્યું. પરમાનંદ 12 માસનો થયો જ ઘૂંટણિયા ભરીને પૂજા સ્થાન પાસે આવે. શેઠ શેઠાણી પૂજા કરતા હોય ત્યારે એકી નજરે પરમાનંદ માં સામે ટગર જોયા રહે, પરંતુ બોલી શકે નહીં. વૈદ્ય ડોક્ટર કહેવા લાગ્યા કે પરમાનંદ જન્મનો મૂંગો છે. રૂપા શેઠાણીએ મા પાસે પછડાટ ખાધી. માં, મારી માં, તારે દરબારે આ શું ખોટ પડી? મૂંગાને વાચા આપ, મારી માં. આનંદ ઓસરી ગયો. શોકનું વાદળ છવાઈ ગયું. આજ શેઠ શેઠાણી રંગ ભિખારી બનીને સંત પાસે આવ્યા. હસતા મોઢે સંતે આવકાર દીધો અને વાત કરતા શેઠે પોતાના કર્મની ક્ષમા માંગી. સંતે કહ્યું કે શેઠ, આવતા મહિને અધિક માસ આવે છે, પરાંબામાનું વ્રત કરો, એ જ એનું કાર્ય પૂર્ણ કરશે. શ્રદ્ધા સથવારે માનવી એક ડગ માંડે તો માં 100 ડગલા સામા આવે છે. સમય વીત્યો. અધિક માસ આવ્યો. શેઠ શેઠાણીએ જળ પીને આખો માસ પરાંબામાનું વ્રત કર્યું. દિવસો વીતવા લાગ્યા. હવે તો ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. શેઠની શ્રદ્ધા જ્યોત પોતાના કર્મના પશ્ચાતાપથી ઝળહળે છે. અને એ જ ભિખારી પાછો આવ્યો. રૂપા શેઠાણીએ ગરીબ બ્રાહ્મણના પગ પકડી લીધા. ગોર બાપા, દયા કરો. બ્રાહ્મણ કહેવા લાગ્યો, બેન, હું તો ગરીબ બ્રાહ્મણ છું, મારી કોઈ શક્તિ નથી. આ શેઠ મારી પાસે અડધા ચણા રોજ લઈ લેતા. મશ્કરીમાં એ બોલતા, પરાંબાનો પ્રસાદ આપો. ભલે મારી માની એણે મશ્કરી કરી, પણ મારા ગરીબ બ્રાહ્મણની અલબેલી અંબામાં દયાળી છે, દયા કરશે. શેઠે બ્રાહ્મણને પોતાની હવેલીમાં રોકી લીધા. 7 દિવસ બ્રાહ્મણે જળ પીને પરાંબામાનું વ્રત કર્યું, અને છેલ્લે પરાંબામાના સ્થાપનનું જળ પરમાનંદને ચમચી ભરીને પીવડાવ્યું. પરંતુ આ શું? આરતી બાદ જ્યારે સૌ એક ચિત્તે પરાંબામાની ધૂન કરતા હતા, ત્યાં ઓચિંતો પરમાનંદ તાળી પાડીને માં બોલી ઉઠ્યો. સૌની શ્રદ્ધા ફળી. શેઠે સાચા હૃદયથી પોતે કરેલા પાપનો એકરાર કર્યો અને કાલના કંજૂસ જમનાદાસ દાનેશ્વરી થયા. પરમાનંદને માથે હાથ ફેરવતા સંતે કહ્યું કે માં,
તારી પ્રસાદી છે તું પૂર્ણ કરજે ને આમ કંજૂસને પણ પરાંબામાની કૃપા મળી. બોલ પરાંબા માતને જય, કૃષ્ણ કનૈયાલાલ ને જય, પુરુષોત્તમ ભગવાન ને જય, બાલકૃષ્ણ લાલ ને જય, સર્વે દેવો ને જય, સર્વ વિષ્ણુ ને જય, જય ને જય.